પ્રાઇવેટ હતો, કોઈ માલિક હતો એનો. એમાં આંબાના ઝાડ ઘણા બધા હતા. ભાઈ ખુરશી પર બેઠા બેઠા જોતા હતા તો એની નજર છે ને એ આંબાના ઝાડ ઉપર ગઈ. ઝાડ ઉપર પડી એટલે પાકેલી કેરી દેખાણી. કેને દેખાણી? તો કે આંખને દેખાણી. કેને દેખાણી? આંખને. હવે આંખને દેખાડી પણ આંખ ત્યાં સુધી જઈ ન શકે. આંખ જોઈ શકે પણ પહોંચી ન શકે ને પહોંચવા માટે સહારો જોઈએ એટલે પગે એની મદદ કરી. પગ એને ત્યાં લઈ ગયો. હવે આંખે જોયું અને પગ ત્યાં સુધી આવ્યા પણ પગ છે કેરી તોડી ન શકે એટલે હાથે કેરીને તોડી. હાથમાં કેરી છે, આંખે જોયું, પગે પહોંચાયું, હાથે કેરીને તોડી પણ હાથ કેરી રાખી ન શકે. ઈ કેરી મોઢામાં એટલે એમાંથી રસ નીકળે. પણ મુખ છે એ મોઢામાં રસ ભરીને રાખી ન શકે. રસ ક્યાં ગયો? ઉદરમાં, પેટમાં ગયો. અને આ બધું જ્યારે દ્રશ્ય હાલતું હતું મારા વાલા, કઈ માળીએ જોયું, જેની ખેતર હતું એ દેખી ગયો એટલે એ સરસ મજાનો ધોકો લઈને આંખે જોયું, પગ ત્યાં સુધી લઈ ગયા, હાથે તોડ્યું, મુખે મદદ કરી અને જે રસ નીકળો એ પેટની અંદર ગયો. પણ જે ધોકો આવ્યો ને ભગવાન એ વહાને આવ્યો. એને આવ્યો વાહો છે ને વાહામાં ધોકા આવ્યા. પાણી ક્યાંથી નીકળ્યું ખબર છે ભગવાન? આંખમાંથી. ક્યાંથી નીકળ્યું? શું કામ આંખમાંથી પાણી નીકળ્યું? તો એ પાપ છે ને એ આંખે ગયું. એટલે આ દુનિયા આટલી ગોળ છે કે ફરતા ફરતા એ તમારું કર્મ તમારી આગળ આવ્યા વગર રીએ જ નહીં. અને મેં તો એવું સાંભળ્યું છે કે 1 કરોડ ભેંસ હોય ને, ભેંસ ધોળા કલરની ના